હેલો સ્ટુડન્ટ્સ, આપણે એટોમિક એમિશન સ્પેક્ટ્રોસ્કોપી અને એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે પરમાણુનું ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ વિશે વાત કરી હતી. ઓકે, રેખા વર્ણપટ કોને કહેવાય એના વિશે વાત કરી હતી અને પછી આપણે હાઇડ્રોજન રેખા વર્ણપટ વિશે અભ્યાસ કર્યો હતો. હવે જો આ જે બધા વર્ણપટ છે, હાઇડ્રોજન રેખા વર્ણપટ, પછી એની ઉત્સર્જન વર્ણપટ, અવશોષણ વર્ણપટ, તો એનો અભ્યાસ કરી અને બોહરે શું કર્યું હતું કે જે રુથરફોર્ડનું જે પરમાણુ મોડેલ હતું એના અંદર થોડો ઘણો સુધારો વધારો કર્યો હતો અને પોતાનું પરમાણુ મોડેલ એણે આપ્યું હતું. ઓકે, જેને આપણે શું કહીએ છીએ, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો કહીએ છીએ. ઓકે, હવે આ નમૂનાની પણ થોડીક મર્યાદાઓ હતી, એ આપણે પાછળથી જોઈશું. પણ પહેલાં આપણે જોઈ લઈએ કે હાઇડ્રોજનનું જે પરમાણુ નમૂનો બોહરે આપ્યો હતો એ કેવો હતો. તો એના માટે એની અમુક અભિધારણાઓ હતી, બોહરની અમુક અભિધારણાઓ હતી. ઓકે, કે જેના ઉપરથી જે બોહરે હાઇડ્રોજન માટેનો પરમાણુ નમૂનો આપ્યો હતો. તો સૌથી પહેલાં એણે શું લાવ્યું હતું, કક્ષાનો કોન્સેપ્ટ લાવ્યા. બોહરે સૌથી પહેલાં શું કર્યું, કક્ષાનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યાં આગળ. ઓકે, કક્ષા એટલે શું થાય કે એમણે શું કીધું કે જો રુથરફોર્ડનો જે નમૂનો હતો, ઓકે, રુથરફોર્ડના નમૂનાનો અંદર વન ઓફ ડ્રોબેક જે એનો હતો એ શું હતો કે એના અંદર કંઈ ફિક્સ નહોતું કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ કક્ષા કેન્દ્રની આસપાસ કઈ રીતે છે. જો ફરતો હોય તો એ જે ચાર્જ છે ઉત્પન્ન કરે, અને ચાર્જ ઉત્પન્ન કરે તો એનર્જી લૂઝ કરે તો એ પાછો એ સર્પિલ આકાર થઈ અને કેન્દ્ર જોડે આવીને અથડાય. એ ખાલી 10⁻8 સેકન્ડના અંદર થાય. ઓકે, આપણે એ વસ્તુ જોઈ હતી. એના સિવાય જો આપણે સ્થિર રાખીએ તો એ લોચો, જો સ્થિર રાખીએ તો સીધો ખેંચાઈને આવી જશે. ઓકે, તો એને દૂર કરવા માટે કે જે એ કમી હતી રુથરફોર્ડના નમૂનાના અંદર, એ દૂર કરવા માટે એમણે શું કર્યું, કક્ષાનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો. અને એમણે શું કીધું કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. ઓકે, હવે એમણે શું કીધું કે આ જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં, ઓકે, ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. એટલે એ પોતાની ઉર્જા છે, ઇલેક્ટ્રોન જોડે પોતાની ઉર્જા છે અને એ ઉર્જા શું થાય, એ બદલાતી નથી. ઓકે, તો ચોક્કસ ત્રિજ્યાની જે કક્ષા છે એના અંદર ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. અને આ પથને શું કીધું એમણે, કક્ષા કહી દીધી. આ પથને શું કહી દીધું, કક્ષા. ઓકે, મોટાભાગે આપણે કક્ષા વર્ડ યુઝ કરીશું. એના સિવાય એને સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઉર્જા અવસ્થા પણ કહેવાય છે. ઓકે, હવે તો આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય. સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય એટલે કે આ રીતે આ કેન્દ્ર હોય અને આ જે કક્ષાઓ બધી હશે એનું કેન્દ્ર શું હશે, એ જ પરમાણુનું કેન્દ્ર હશે. આ જે બધી કક્ષાઓ છે એનું કેન્દ્ર શું હોય, પરમાણુનું કેન્દ્ર જ હોય. ઓકે, એટલે આ રીતે હોય, બરાબર. તો એ સંકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય. પછી બીજી જે અભિધારણા હતી એ શું હતી કે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા એ સમય સાથે બદલાતી નથી. જો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા એ સમય સાથે બદલાતી નથી. જો સમય સાથે બદલાતી ના હોય તો શું થાય કે એ પેલો સર્પિલ થઈને, આપણે નહોતા કહેતા કે જે ઇલેક્ટ્રોન છે એ આ રીતે આમ થઈ અને કેન્દ્ર ઉપર આવીને અથડાશે, પણ એ હવે ના થાય. કેમ કે એમણે શું કીધું કે ઉર્જા સમય સાથે બદલાતી નથી, એટલે આ કેન્દ્રમાં હશે તો ઇલેક્ટ્રોન આમ ફરતો જ રહેશે. ઓકે, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય, ઓકે, ત્યારે એ ઉર્જાનું અવશોષણ કરે છે. એટલે એમણે શું કીધું કે આ જે બધી કક્ષાઓ છે, ઓકે, હવે આ કક્ષાના અંદરથી ધારો કે કોઈ ઇલેક્ટ્રોન અહીંયા છે, આ નીચલી કક્ષા છે, એનામાંથી ઉપલી કક્ષામાં જવું હોય તો એને શું કરવું પડે, ઉર્જા લેવી પડે. ઓકે, એ જ રીતે કોઈક ઇલેક્ટ્રોન અહીંયા ઉપલી કક્ષામાં છે અને એને નીચલી કક્ષામાં જવું હોય તો ઉર્જા શું કરવી પડે, મુક્ત કરવી પડે. ઓકે, એટલે નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય ત્યારે ઇલેક્ટ્રોનનું અવશોષણ કરે છે અને ઊંચી ઉર્જામાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે એટલે શું કરે, ઉર્જાનું ઉત્સર્જન કરે છે.
ઓકે, અને આ ઉર્જાનો ફેરફાર એ સતતપણે થતો નથી. એટલે સતત ઉર્જાનો ફેરફાર ના થાય. જ્યારે એ કૂદકા મારે નીચલી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં અથવા તો ઊંચામાંથી નીચામાં જ્યારે આવે ત્યારે જ ઉર્જાનો ફેરફાર થાય, એના સિવાય ઉર્જાનો ફેરફાર ના થાય. ઓકે, પછી એમણે શું કીધું કે બે અવસ્થાઓ કે જેમની વચ્ચેનો ઉર્જા ફેરફાર ડેલ્ટા ઈ કહીએ આપણે, તો એની વચ્ચે સંક્રાંતિ થાય ત્યારે અવશોષિત અથવા ઉત્સર્જિત થતા વિકિરણની ઉર્જા એ નીચે પ્રમાણે દર્શાવી શકાય કે અહીંયા જ્યારે માની લો કે આપણું 3 નંબરની જે કક્ષા છે, ઓકે, એમણે શું કીધું કે કક્ષાઓ છે. હવે કક્ષાના પાછા નંબર આપી દીધા, એ આપણે આગળ જોઈશું કે n = 1 2 3 એ રીતે એમ. ઓકે, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. તો એમણે શું કીધું કે ધારે કે એ રોજ ચોથીમાંથી બીજીમાં આવે અથવા તો ચોથીમાંથી ત્રીજીમાં આવે, તો કોઈ ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં કાં તો નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જાય તો એ શું કરશે કે ઉર્જા, જો અહીંયા શું કીધું છે એને કે ઉર્જાનું અવશોષણ કરે. હવે ઉર્જાનું અવશોષણ કરે એ આપણે રેખાવર્ણપટના અંદર ભણી ચૂક્યા કે ઉર્જાનું અવશોષણ કરે એટલે કે એ શું કરશે, જે તરંગ લંબાઈ છે એટલે કે જે તરંગો છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, એનું શોષણ કરશે. ઓકે, હવે વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ કરે તો એને અનુરૂપ એક તરંગ લંબાઈ હોય, કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ કરશે તો એ વિકિરણને અનુરૂપ તરંગ લંબાઈ હશે અને એ વિકિરણને અનુરૂપ શું હશે, એક આવૃત્તિ હશે. ઓકે, તો એનો અર્થ એવો કે એક કૂદકો મારવો હોય 2 થી ત્રીજાના અંદર, બરાબર, બીજામાંથી ત્રીજામાં જવું હોય એટલે કે નીચેનો શક્તિ સ્તર થયું 2, એમાંથી ઉપરના શક્તિ સ્તર ત્રીજાના અંદર જવું હોય તો એને શું કરવું પડે, ઉર્જાનું શોષણ કરવું પડે. હવે એ ઉર્જાનું શોષણ એટલે કે એને શું કર્યું, વિકિરણનું શોષણ કર્યું. હવે વિકિરણનું શોષણ કરે તો એનો અર્થ એવો કે એ ચોક્કસ કોઈ એક ફ્રીક્વન્સી વાળા વિકિરણનું શોષણ કરતું હશે. તો એ જ સૂત્ર અહીંયા આપેલું છે કે ન્યુ ∆E/H. આ પેલા જેવું જ છે કે E નું કહેતા હતા ને આપણે, E નું કહેતા હતા, તો અહીંયા શું છે, ડેલ્ટા છે, કેમ કે એનર્જીનો શું છે, ફેરફાર છે. આપણે શું કરવાનું કે આની જે ઉર્જા છે અને આની ઉર્જા છે એના બેના વચ્ચેનો ડિફરન્સ જ કાઢવો છે. ઓકે, તો અહીંયા ∆E એટલે E2 - E1. ઓકે, અને તો જો ન્યુ = શું થાય, ∆E/H થાય. તો ∆E બરાબર શું થાય, E2 - E1. E2 એટલે ઊંચા માન્ય સ્તરની ઉર્જા અને E1 એટલે નીચા માન્ય સ્તરની ઉર્જા. ઓકે, એટલે આ જે કક્ષા હશે ને એ કક્ષાને અનુરૂપ એક ઉર્જા હશે, બીજી કક્ષા હશે તો એને અનુરૂપ કોઈ બીજી ઉર્જા હશે, ત્રીજી કક્ષા હશે તો એને અનુરૂપ એક ત્રીજી કક્ષા હશે, ત્રીજી ઉર્જા હશે. ઓકે, હવે એ ઉર્જા આપણે અહીંયા મૂકી દઈએ કે બીજાને અનુરૂપ જે ઉર્જા છે એ પહેલાને અનુરૂપ જે ઉર્જા છે એના બંને વચ્ચેનો ડિફરન્સ ભાગ્યા H કરો એટલે આપણને શું મળે, એ ફ્રીક્વન્સી મળે કે જેટલા વિકિરણનું શોષણ અથવા તો ઉત્સર્જન કરી અને એ સંક્રાંતિ કરી શકે. આ જે કૂદકો મારે ને અહીંયાથી અહીંયા એટલે બીજામાંથી ત્રીજા અથવા તો ત્રીજામાંથી બીજામાં, એને શું કહેવાય, સંક્રાંતિ કહેવાય, ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કહેવાય. તો આ સંક્રાંતિ કરવા માટે એટલે કે નીચેમાંથી ઉપર જવા માટે ઉર્જાનું શોષણ કરવું પડશે અને ઉપરમાંથી નીચે આવવું પડશે તો ઉર્જાનું અવશોષણ કરવું પડશે. ઓકે, એનું કારણ શું થાય કે ફરી એક વખત તમે જો ખ્યાલ ના હોય તો કહી દઉં કે આ જે નીચેની ઉર્જા છે એનું સૌથી ઓછું ઉર્જા હશે, એટલે કે નીચેનું જે સ્તર હશે એની સૌથી ઓછી ઉર્જા હશે. એનાથી ઉપર જશો એટલે એનાથી ઉર્જા વધારે છે, એનાથી ઉપર જશો એટલે એનાથી ઉર્જા વધારે છે. તો જેમ જેમ ઉપર જાઓ એમ ઉર્જા વધતી જશે. ઓકે, અને આ જે ઉર્જા છે એટલે માની લો કે કોઈ નીચી ઉર્જા સ્તર વાળું હોય તો એમાં જે ઇલેક્ટ્રોન હશે તો એની ઉર્જા પણ કેવી હશે, નીચી હશે. હવે જ્યારે એને ઉપરના શક્તિ સ્તરમાં જવું હોય એટલે કે વધારે ઉર્જાવાળા શક્તિ સ્તરમાં જવું હોય તો એને શું કરવું પડશે, પહેલાં એને એટલી ઉર્જાની જરૂર પડશે. ઓકે, ધારો કે અહીંયા ફોર એક્ઝામ્પલ આ જે પહેલું શક્તિ સ્તર છે એની જે ઉર્જા છે એ 100 કિલોજૂલ છે, 100 જૂલ છે, બરાબર, વધારે ઓછી હોય, આ તો ખાલી રાઉન્ડ ફિગર આપણે લીધું, 100 જૂલ છે, બરાબર. અને આ બીજા નંબરની કક્ષા છે એની 150 જૂલ છે. ઓકે, તો આ 100 જૂલ વાળો ઇલેક્ટ્રોન ડાયરેક્ટ 150માં તો જઈ નહીં શકે, તો આના વચ્ચેનો જે ડિફરન્સ છે 50 જૂલનો એ એને ક્યાંકથી લેવો પડે અને એ કઈ રીતે લેશે, વિકિરણની મદદથી લેશે. ઓકે, હવે જે કક્ષામાંનું ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે, ઓકે, કોણીય વેગમાન એટલે I ઓમેગાથી આપણે દર્શાવીએ છીએ અને એના ઉપરથી આ સૂત્ર આવ્યું. તો ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન થાય એ શું થાય, mv/r જેટલું થાય. m એટલે દળનું, ઇલેક્ટ્રોનનું દળ એટલે એને આપણે શું લખી દીધું, me લખી દીધું. ઓકે, તો mevr તો બરાબર શું થાય, nh/2π.
જ્યાં n ઇઝ ઇક્વલ ટુ આપણે 1 2 3 4 5 6 7 આપણે લખી શકીએ. તો એનો અર્થ એવો થાય કે જે ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ છે એ કેવી હશે, હંમેશા h/2πના ગુણાંક જેટલી હશે. h/2πના ગુણાંક જેટલી હશે. એનું જે કોણીય વેગમાન હશે, જે કક્ષાઓ છે એનું જે કોણીય વેગમાન હશે એ હંમેશા કેવું હશે, h/2πના ગુણાંક જેટલું હશે. ઓકે, એટલે કે 1h/2π 2h/2π 3h/2π. ઓકે, તો એ જ કક્ષાઓ માન્ય ગણાશે કે જેનું કોણીય વેગમાન આટલું થાય. ઓકે, આપણે કક્ષાઓ તો ઘણી બધી દોરી શકીએ, એક પછી એક દોરી શકીએ, પણ કઈ કક્ષાઓ માન્ય ગણાશે કે જે કક્ષાઓનું કોણીય વેગમાન, જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન nh/2π એટલે કે h/2πના ગુણાંક જેટલું હોય. પૂર્ણાંક, એના આગળ પૂર્ણાંક કોઈ હોવો જોઈએ. ઓકે, આપણે જો કક્ષા તો આ રીતે ગણી શકીએ ગમે તે, ધારો કે હું અહીંયાથી કાઢી નાખું છું, તો કક્ષા તો જો અહીંયા આ લઈ શકીએ, આ લઈ શકીએ, આ લઈ શકીએ, આમ તો નજીક ઘણી કક્ષાઓ લઈ શકીએ, પણ બધી કક્ષા માન્ય નહીં ગણાય. માન્ય કઈ ગણાશે, જેનું મૂલ્ય nh/2π જેટલું આવશે એ, એટલે કે કોણીય વેગમાનના સંકલનના ગુણક જેટલું હોય, કોણીય વેગમાનના સંકલન ગુણક જેટલું હોય એટલી જ કક્ષાઓ માન્ય ગણાય. ઓકે, તો આ શું હતી, એની અભિધારણાઓ હતી કે જેના ઉપરથી એમણે શું કર્યું, હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો આપ્યો. ઓકે, હવે બોરનો જે નમૂનો છે એ શું કહે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો બોરનો જે નમૂનો છે એ શું કહે છે, સૌથી પહેલો પોઈન્ટ એનો એ છે કે સ્થિર કક્ષાઓ, જે એમનો અહીંયા પણ પહેલો પોઈન્ટ શું હતો કે ઇલેક્ટ્રોન જે છે એક સ્થિર કક્ષાના અંદર ઘૂમે છે. ઓકે, અને એ જે કક્ષાઓ છે એને આપણે, એ જે સ્તર છે એને શું કીધું, આપણે કક્ષાઓ કીધું. તો અહીંયા શું કીધું કે ઇલેક્ટ્રોન જે સ્થિર કક્ષાઓને n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 એમ દર્શાવેલ છે. ઓકે, એટલે બોરે શું કરી દીધું, એને n થી દર્શાવી દીધા કે n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2, એટલે પહેલી કક્ષા છે તો n ઇઝ ઇક્વલ ટુ 1, બીજી કક્ષા છે તો n ઇઝ ઇક્વલ ટુ 2, એ રીતે દર્શાવી દીધું. અને આ જે કક્ષાઓ છે એટલે કે આ જે નંબર છે n, એને શું કીધું, મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે એમણે લઈ લીધો, મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે લઈ લીધો. આ છેક સુધી કામમાં આવશે, મુખ્ય ક્વોન્ટમ આંક. ઓકે, n તરીકે દર્શાવે. અને આ n શું દર્શાવે, કક્ષાનો નંબર દર્શાવે. બેઝિકલી શું દર્શાવે, કક્ષાનો નંબર દર્શાવે કે કયા નંબરની કક્ષા છે. ઓકે, હવે પહેલો પોઈન્ટ તો આપણો એ થયો કે ભાઈ એમણે એ મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે એને ઓળખવામાં આવે છે. બીજો જે પોઈન્ટ છે એ શું છે કે સ્થિર કક્ષાઓની ત્રિજ્યા શોધવા માટે એમણે સૂત્ર આપ્યું કે Rn ઇઝ ઇક્વલ ટુ n² ઇન્ટુ a0. Rn ઇઝ ઇક્વલ ટુ n² ઇન્ટુ a0 એમણે સૂત્ર આપ્યું. ઓકે, હવે a0 શું છે અહીંયા કે a0 એટલે એ પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે. હાઇડ્રોજનના પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે જે શું થાય, 52.9 પિકોમીટર જેટલી થાય. હાઇડ્રોજનના પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે, જેને શું કહેવાય, બોરની કક્ષા કહેવાય. બોરની કક્ષા કહેવાય, બોર કક્ષા કહેવાય. જો અહીંયા પણ આપણે લખેલું જ હશે એને, તો એને આપણે શું કહીએ, બોર કક્ષા પણ કહીએ છીએ. ઓકે, તો અહીંયા શું થશે કે જેમ જેમ આપણે તો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો જો Rn ઇઝ ઇક્વલ ટુ n², તો 1 મૂકો તો 1² ઇન્ટુ a0 એટલે 52.9 પિકોમીટર. તો આ તો તમારું શું આવશે જવાબ, 52.9. n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો એટલે 52.9 જે છે એના 4 વડે ગુણાય. ઓકે, તો એટલી એની ત્રિજ્યા આવે. ઓકે, એના પછી 3 મૂકો તો એ 9 વડે ગુણાશે. તો જેમ જેમ આગળ જતા જઈશું એમ એની ત્રિજ્યા વધતી જશે. એ તો આપણે ડ્રોઈંગ કરી એના ઉપરથી ખબર પડી જતું હતું કે જેમ જેમ આપણે જશું આગળ, જેમ જેમ એનની એટલે કે કક્ષાની સંખ્યા વધતી જશે એમ શું થશે, એની ત્રિજ્યા પણ શું થશે, વધતી જશે. ઓકે, અને આ ત્રિજ્યા વધશે તો એનો અર્થ એવો કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વધારે ને વધારે દૂર જશે. કેન્દ્રથી ઇલેક્ટ્રોન શું થશે, વધારે ને વધારે દૂર જશે. ઓકે, હવે જે ઇલેક્ટ્રોનની સ્થિર અવસ્થાની જે ઉર્જા છે. ઓકે, હવે આપણે જો અહીંયા E2 માઇનસ E1 લખ્યું હતું બરાબર, પણ એની ઉર્જા આપણને કઈ રીતે મળે, તો એનું સૂત્ર જે છે એ આ રહ્યું કે ઇલેક્ટ્રોનની સ્થિર અવસ્થાની જે ઉર્જા છે એને En ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH ઓકે ઇન્ટુ 1/n² જેટલું ગણાય. ઓકે, 1/n² જૂલ જેટલું આપણને જોવા મળે.
ઓકે, જૂલે નહીં લખવું આપણે, n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 આપણે ગમે તે જે કક્ષાનો નંબર શોધવો હોય એ કક્ષાનો આપણે અહીંયા લખી શકીએ, બરાબર. જ્યાં RH શું છે, RH એટલે રીડબર્ગ અચળાંક છે, રીડબર્ગ અચળાંક છે. ઓકે, જેની કિંમત શું આવે 2.18 × 10⁻18 જૂલ આવે. ઓકે, 2.18 × 10⁻18 જૂલ આપણને એની ત્રિજ્યા આ રીડબર્ગ અચળાંક છે એ મળે. જો આગળ જે રીડબર્ગ અચળાંક હતો અને આ રીડબર્ગ અચળાંક છે બે સેમ જ છે, પણ પેલો શું હતો તમારો સેન્ટીમીટર ઇન્વર્સમાં હતો, આ શેમાં છે જૂલમાં છે. ઓકે, પેલો શેના માટે હતો ન્યૂ બાર એટલે કે તરંગ સંખ્યા માટે હતો. ઓકે, હમણાં થોડી નેક્સ્ટ જે ટોપિક છે ને એના અંદર શું થશે કે આના ઉપરથી જ આપણે પેલું સેન્ટીમીટર ઇન્વર્સવાળું લાવશું. ઓકે, તો એને શું કહેવાય રીડબર્ગ અચળાંક કહેવાય. તો 2.18 × 10⁻18 તો લખી દઈએ આપણે, તો En ઇઝ ઇક્વલ ટુ શું થાય -2.18 × 10⁻18 ઇન્ટુ 1/n² જૂલ જેટલું આપણને જોવા મળે. ઓકે, તો 1 મૂકીએ તો આપણને આટલું જ મળશે -2.18 × 10⁻18 જૂલ. ઓકે, તો જેમ જેમ આપણે અહીંયા તો ધારો કે ચલો E1 માટે કે પહેલી શક્તિ સ્તર માટે જોવું હોય તો 2.18 × 10⁻18 1/1 જૂલ, એટલે એનો અર્થ એવો કે પહેલી જે કક્ષા છે એનું જે ઉર્જા છે એ કેટલી આવી -2.18 × 10⁻18 જૂલ આવી. ઓકે, E2 એટલે બીજી જે કક્ષા છે એનું કેટલું આવે -2.18 × 10⁻18 1/2² જૂલ. ઓકે, તો 2.18 ભાગ્યા 4 કરી દઈએ તો 0.545 × 10⁻18 જૂલ આપણને જોવા મળે, એટલે કે 5.45 × 10⁻19 જૂલ. ઓકે, તો એ રીતે આપણે E3 અને E4 પણ 5 6 7 બધા શોધી શકીએ. જો હવે આપણને એક પ્રશ્ન થાય કે આ માઇનસ ચિહ્ન શેના માટે લેવામાં આવ્યું. ઓકે, કેમ કે રીડબર્ગ અચળાંક નેગેટિવ છે, ઉર્જા આપણે નેગેટિવ શું કરવા લેવી પડે. ઓકે, તો એ કેમ લેવી પડે ઉર્જા નેગેટિવ કે તમારે શું થાય કે જો જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જાઓ એમ શું થાય કે ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઘટતું જશે. અહીંયા કેન્દ્રથી નજીક, બરાબર, આમ જશો, બરાબર, તો એ કેન્દ્રથી દૂર જાઓ એમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ કેવું થાય, એનું શું થાય વીક પડે ધીમે ધીમે. તો આપણે કોઈ એવી કક્ષા વિચારીએ કે જે અનંત અંતરે છે, n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો એના અંદર જે એની કક્ષા છે એના અંદર ઇલેક્ટ્રોનનું જે કેન્દ્રથી આકર્ષણ જે છે એ શું થશે, શૂન્ય થશે. એ વખતે એનું જે ઉર્જા છે એ કેવી આવશે, 0 આવશે. ઓકે, એ વખતે કેમ કે એના એક જે ઇલેક્ટ્રોન છે એ છૂટો જ છે, એના પર કોઈ ઉર્જા કોઈ આકર્ષણ બળ છે જ નહીં, તો એના જોડે ઉર્જા ક્યાંથી આવવાની, બરાબર. આ તો નજીકના જે છે એના ઉપર તો શું કેન્દ્રનું આકર્ષણ બળ છે ને એના લીધે ફરે. ઓકે, અને આકર્ષણ બળ ને કુલંબીય આકર્ષણ બળ ને એ બધું લાગે, એનું કોણીય વેગમાન હોય, કુલંબીય આકર્ષણ બળ હોય ને એ બધું હોય, જેના લીધે એના જોડે ઉર્જા હોય. પણ આ છૂટા છવાયું જે ઇલેક્ટ્રોન છે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટના અંદર કે જેને કેન્દ્રથી કોઈ લેવા દેવા જ નહીં, કે જ્યારે આપણે એમ માની લઈએ કે હાઇડ્રોજનથી એ છૂટો જ પડી ગયો, H+ થઈ ગયો હાઇડ્રોજન, આયન સ્વરૂપમાં આવી ગયો, તો એ વખતે તમારું શું હશે, E ઇઝ ઇક્વલ ટુ 0 હશે, બરાબર. હવે એ જેમ જેમ કેન્દ્રથી નજીક આવશે, હવે આપણને ખબર છે કે જેમ જેમ કેન્દ્રથી નજીક આવવું હોય એટલે આ બધા કેવા થયા, નીચે શક્તિ સ્તર થયા. કેમ કે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ તો જેટલું દૂર જશે એમ જેમ જેમ દૂર જઈએ એમ શું થાય, આપણને ખબર છે કે n ઇઝ ઇક્વલ ટુ 1 નીચું શક્તિ સ્તર છે, એનાથી આ ઊંચું, એનાથી આ ઊંચું, એનાથી આ ઊંચું, એનાથી આ ઊંચું, એનાથી આ ઊંચું. ઓકે, અને એનાથી આ ઊંચું. તો આપણે ખબર છે કે ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં જ્યારે આવવું છે એટલે ઉર્જા શું કરવી પડશે, મુક્ત કરવી પડશે, બરાબર. તો આ જે ઇલેક્ટ્રોન હતો એની ઉર્જા પહેલાંથી જ 0 હતી. આ જે ઇલેક્ટ્રોન હતો એની ઉર્જા પહેલેથી જ 0 હતી. એ જ્યારે ઉર્જા મુક્ત કરશે, ઓકે, આ ધારે કે અહીંયા 0 હતી એને ઉર્જા x ઉર્જા જે છે એ મુક્ત કરી x જૂલ, તો આ જે શક્તિ સ્તરની ઉર્જા કેટલી આવી, -x જૂલ જેટલી થાય. ઓકે, -x જૂલ જેટલી થાય ને, કેમ કે એને 0 માંથી આટલી ઉર્જા મુક્ત કરીને પછી આવ્યો છે.
તો એમ મુક્ત કરતો જ્યારે અહીંયા આવે ને એ વખતે એની જે ઉર્જા છે એ -2.18 × 10⁻18 જેટલી જૂલ જેટલી રહે. એટલા માટે અહીંયા શું છે, માઇનસ ચિહ્ન આપવામાં આવ્યું છે. સમજ પડી? પહેલાં 0 હતી, જ્યાં કેન્દ્રથી કોઈ એને લેવા દેવા જ નહોતા, એ વખતે એની ઉર્જા શું હતી, 0 હતી. પણ એ શું હતું, શક્તિસ્તર ઊંચું હતું. તો એમાંથી જ્યારે નીચા શક્તિસ્તરમાં આવવું છે એટલે એને શું કરવું પડશે, ઉર્જા મુક્ત કરતાં આવવું પડશે. તો એનું ઓલરેડી ઉર્જા 0 હતી અને એમાંથી એ મુક્ત કરતો જ્યારે આવશે તો એ વખતે શું થાય કે એની ઉર્જા શું થાય, માઇનસમાં રહેશે. ઓકે, એ શું કરશે, વિકિરણનું ઉત્સર્જન કરતો આવશે અહીંયા પહેલી શક્તિસ્તર સુધી. ઓકે, તો ઉર્જા શેમાં રહે, તમારી માઇનસમાં રહે છે. ઓકે, હવે ડી જે છે એના અંદર શું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોરનો સિદ્ધાંત એ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને પણ લાગુ પાડી શકાય અને આ બધાને શું કહેવાય, હાઇડ્રોજન જેવી સ્પીસીસ કહેવાય. ઓકે, એટલે એ હાઇડ્રોજનની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ બી પરમાણુ હોય એને પણ લાગુ પાડી શકીએ. ઓકે, તો હિલિયમના અંદર શું હોય, 2 પરમાણુ હોય પણ એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ તો એના અંદર એક પરમાણુ રહે. બરાબર. પછી લિથિયમના અંદર 3 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ તો એક ઇલેક્ટ્રોન બાકી રહેશે. બેરિલિયમના અંદર 4 હોય તો એમાંથી 3 દૂર કરી દઈએ તો એક ઇલેક્ટ્રોન બાકી રહે. બોરોનના અંદર 5 હોય તો એમાંથી 4 દૂર કરી દઈએ તો 1 રહે. બરાબર. કાર્બનના અંદર 6 હોય તો એમાંથી 5 દૂર કરવા પડે. ઓકે, તો એ રીતે આ જ્યારે આ બધા આયનો છે એના અંદર બધાના અંદર ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એટલે કેટલી છે, 1 છે. ઓકે, તો આને બીજા શબ્દોમાં આપણે શું કહીએ, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ પણ કહેવાય, સમ ઇલેક્ટ્રોનીય પણ કહેવાય. બરાબર. જો આના સમ ઇલેક્ટ્રોનીય, બરાબર, કેમ કે જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા શું છે, સરખી છે. ઓકે, પણ આને સ્પેશિયલ નામ આપવામાં આવ્યું છે, આને શું કહેવાય છે, હાઇડ્રોજન જેવી સ્પીસીસ કહેવાય, હાઇડ્રોજન જેવી સ્પીસીસ કહેવામાં આવે. ઓકે, હવે આવા આયનોને પણ આપણે લાગુ, જે બોરનો જે સિદ્ધાંત છે જેમ કે આરનું સૂત્ર છે અને ઈએનનું જે સૂત્ર છે આપણે લાગુ પાડી શકીએ. તો ઈએનના સૂત્રના અંદર શું કરવામાં આવે કે આ ઈએનનું સૂત્ર છે ને, ઈએન ઇઝ ઇક્વલ ટુ -RH/1/n² જે છે ને, ઓકે, એના અંદર 1 ની જગ્યાએ શું આવશે, ખાલી Z² મૂકી દેવાનું. તો આ બધા માટેનું સૂત્ર થઈ ગયું. ઓકે, કેમ કે Z² એટલે Z શું છે, એ પરમાણુ ક્રમાંક છે. તો ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજન છે એના માટે તો ઓલરેડી 1 જ છે, એટલે માટે આપણે અહીંયા શું કરેલું હતું, 1 લખેલું હતું. ઓકે, પણ હિલિયમ માટે 2 આવશે, લિથિયમ માટે 3 આવશે, બેરિલિયમ માટે 4, બોરોન માટે 5 અને કાર્બન માટે 6 આવશે. તો એ રીતે આપણે એને બદલવું પડે. ઓકે, હવે Rn ઇઝ ઇક્વલ ટુ શું હતું, તમારું n² × A0 હતું. બરાબર. એને ખાલી આપણે શું કરી દેવાનું, Z વડે ભાગી દેવાનું. તો આપણે એ પ્રમાણેની ત્રિજ્યા આપણને મળે છે. ઓકે, તો આ પ્રમાણે આપણને જોવા મળે. તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા જો ઈએનના જે સમપ્રમાણમાં છે Z, બરાબર, ઈએનના સમપ્રમાણમાં Z છે, તો એનો અર્થ એવો કે Z જેમ જેમ વધશે એમ જે ઈએન છે એ તમારું શું થાય, ઉર્જાના મૂલ્યો એ વધુ ઋણ બનતા જશે. ઓકે, Z જેમ જેમ વધશે એમ ઉર્જાના મૂલ્યો વધુ ને વધુ ઋણ બનતા જશે. ઓકે, હવે જો અહીંયા બીજી વસ્તુ કે તમારું n² છે એ શું છે, એના વ્યસ્ત પ્રમાણમાં છે, ઈએનના વ્યસ્ત પ્રમાણમાં છેદમાં છે. જો અહીંયા તો જેમ જેમ n વધશે એમ શું થશે, ઉર્જાના મૂલ્યો ઓછા ઋણ થતા જશે. ઉર્જાના મૂલ્યો ઓછા ઋણ થતા જશે. તો ઓછા ઋણ થતા જાય એનો અર્થ એવો કે ઉર્જાના અંદર શું થાય, વધારો થાય છે. ઓકે, એનો અર્થ શું થાય કે ઉર્જાના અંદર શું થાય, વધારો થાય છે. ઓકે, જો આ રહ્યો પોઝિટિવ લો તમે તો શું થાત કે આ વધારે આવત, પાછું n ઇઝ ઇક્વલ ટુ 2 માટે આના કરતાં ઓછું આવત. પણ આપણે તો પહેલાંના અંદર શું કહેતા હતા, ઉર્જા જેમ 1 થી 2 ની ઉર્જા શું છે, બીજા શક્તિસ્તરની ઉર્જા શું છે, વધારે છે. ઓકે, તો પોઝિટિવ લઈએ તો આમે મેળ ના પડે. આ તો આપણે પેલા રીતે જોયું કે ઇન્ફાઇનાઇટથી પછી ઉર્જા મુક્ત કરતો આવ્યો. જો એમ ના સમજવું તો આ રીતે પણ ખબર પડે કે ભાઈ આ 2.18 × 10⁻18 જૂલ એ પહેલી કક્ષાની ઉર્જા છે. ઓકે, આને પ્લસ કરી દઈએ ચલો, બરાબર. તો બીજી કક્ષાની ઉર્જા શું આવી હતી તમારી, 5.545 × 10⁻18. ઓકે, એટલે 5.45 × 10⁻19 જૂલ આવી હતી. તો એનો અર્થ શું થયો, અહીંયા કયું વધારે, આ વધારે છે, આ ઓછું છે. તો આવું તો ના ચાલે ને, કેમ કે આ તો શું થયું, n ઇઝ ઇક્વલ ટુ 1 ની ઉર્જા વધારે થઈ અને n ઇઝ ઇક્વલ ટુ 2 ની ઉર્જા તો ઓછી થઈ. પણ બોરભાઈએ શું કીધું હતું આગળ
કે ઊંચા શક્તિ સ્તરની ઉર્જા વધારે હશે અને નીચા શક્તિ સ્તરની ઉર્જા શું હશે, ઓછી હશે. ઓકે, એટલા માટે તમે અહીંયા જ્યારે માઇનસ કરો ને એટલે એ વસ્તુ થઈ જાય. ઓકે, આ માઇનસ કરી એટલે આ શું થાય, ઉર્જા વધારે છે, આ ઉર્જા શું છે, ઓછી છે. ઓકે, તો એ જ રીતે આપણે વાત કરીએ કે ત્રીજા માટેનું, ત્રીજા જેમ જેમ ઝેડના અંદર વધારો થશે એમ શું થશે, આરના અંદર શું થાય, ઘટાડો થાય, કેમ કે અહીંયા શું થાય, વ્યસ્તમાં છે. ઓકે, તો એનો અર્થ એવો કે જેમ જેમ ઝેડનું મૂલ્ય વધશે એમ શું થશે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન વધારે વધારે નજીક આવશે. ઓકે, તો અહીંયા ઉર્જાનું મૂલ્ય પણ શું થાય છે, ઘટે છે, અને ઝેડ પણ શું થાય, ઇલેક્ટ્રોન પણ શું આવે, નજીક આવે છે. ઓકે, હવે તો બીજું જે લાસ્ટ પોઈન્ટ છે એ શું છે કે કક્ષાઓમાં જે ઘૂમતો જે ઇલેક્ટ્રોન છે એનો આપણે વેગ પણ નક્કી કરી શકીએ, બરાબર, પણ એનું જે સૂત્ર છે આપણને અહીંયા ચોપડીમાં આપ્યું નથી, બરાબર. તો આ જે વેગની માત્રા છે એ કોના ઉપર આધાર રાખશે, તો વેગની માત્રા બે વસ્તુ ઉપર આધાર રાખશે. એક તો એ કઈ કક્ષા છે એના ઉપર, એટલે કેન્દ્રથી અંતર જે છે એના ઉપર આધાર રાખશે, એટલે કક્ષાની ત્રિજ્યા ઉપર, અને બીજું છે એના ઉપર આધાર રાખશે, ચાર્જ ઉપર આધાર રાખશે. ઓકે, તો જેટલો કેન્દ્રના અંદર ચાર્જ વધારે છે એટલું જે વેગ છે ઇલેક્ટ્રોનનો એ વધારે થશે. ઓકે, કેમ કે આકર્ષણ બળ વધારે હશે, અને એ આકર્ષણ બળને પહોંચી વળવા માટે એને શું કરવું પડે, કોણીય વેગમાન વધારવું પડે. ઓકે, તો એ પ્રમાણે એને એડજસ્ટ કરવા માટે શું થાય કે એને વેગ વધારવો પડે, એ કક્ષામાં ટકી રાખવા માટે વેગ વધારવો પડે. અહીંયા શું હશે, કેન્દ્રના અંદર જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વધારે હશે તો આ ઇલેક્ટ્રોન ઉપર વધારે વધારે બળ લાગશે. ઓકે, તો એને જેમ જેમ સ્પીડ વધશે એમ શું થશે, અહીંયા કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં આકર્ષણ બળ વધારે પ્રમાણમાં લાગે, એટલે શું થાય, આ બળ જે છે કેન્દ્ર તરફનું અને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં બળ શું થાય, બેલેન્સ થઈ જાય. એના માટે શું થાય, એને વેગ વધારવો પડે. ઓકે, પછી જેટલું દૂર હશે કક્ષા, જેટલી કક્ષા એનાથી દૂર હશે એટલું એનું જે વેગ છે એ કેવો હશે, ઓછો હશે. ઓકે, તો અહીંયા જે વેગની માત્રા કેન્દ્રના ધનભારના વધારા સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમના આંકના વધારા સાથે શું થાય, ઘટે. મુખ્ય ક્વોન્ટમ આંકનો વધારો શું થશે, એ વધારો એટલે કે કેન્દ્રથી દૂર જશે. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર જે બોરનો નમૂનો છે એની જે ખામીઓ છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ.